નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ #મી ડ્રીમિંગ ધ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. જીવનમાં ઘણી યાત્રાઓ યાદગાર સ્મૃતિઓ આપી જાય છે. જેમાંની એક યાત્રા પર હું તમને મારી સાથે લઈ જઈ રહી છું, જેમાં તમને પણ આધ્યાત્મિકતાનો અનુભવ થશે. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, યાત્રા દરમિયાન અમે ગુજરાતના સૌથી લાંબા ભરૂચના કેબલ બ્રિજ પરથી પસાર થયા. રસ્તામાં અમે ઓનેસ્ટ હોટલ પર નાસ્તા માટે બ્રેક લીધો. મોસ્ટલી ઓનેસ્ટ હોટલ પર દરેક સુરતીઓએ વિઝિટ કરી જ હશે, પણ જો ના કરી હોય તો નેક્સ્ટ ટાઈમ કરવાનું ભૂલતા નહીં. મારું પર્સનલ ફેવરિટ છે હાંડવો, તેથી અમે ત્યાં હાંડવો, સુરતી સ્પેશિયલ ઢોકળા અને ખીચુનો નાસ્તો કર્યો. મજા આવી ગઈ. રોડ ટ્રીપ પર જતા હોય અને પિક્સ ના પાડીએ એવું તો બને જ નહીં. જતાં જતાં અમુક સુંદર લોકેશન્સ પર અમે ફોટા પણ પાડ્યા. અમે ઉજ્જૈન નગરી તરફ આગળ વધી રહ્યા છીએ, જેને આપણે મહાકાલ નગરીના નામથી પણ જાણીએ છીએ. આ નગરીનો એક સુંદર અને અદ્ભુત ઇતિહાસ છે. 5000 વર્ષ પહેલાં આ નગરીને અવંતિકા નગરી તરીકે પણ ઓળખવામાં આવતી હતી, જ્યાં રાજા વિક્રમાદિત્ય રાજ કરતા હતા અને જે અવંતી રાજ્યની રાજધાની હતી. કમેન્ટમાં જરૂર જણાવજો, આ ઇતિહાસ તમને ખબર હતી? મહાકાલ મંદિર તરફ આગળ વધતા મુખ્ય દરવાજા પાસે કપાળ પર મહાકાલનો તિલક કરાવ્યો, જે ત્રિપુંદ્રા તિલક તરીકે ઓળખાય છે, જે ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. ઉજ્જૈન નગરીમાં થોડું આગળ જતાં જ એક સિંહની વિશાળ પ્રતિમા તમારું સ્વાગત કરતી હોય એવું લાગશે. તમને ખ્યાલ છે શિવજીના ત્રિપુંદ્રા તિલકની ખાસિયત શું છે? જેમાં 3 રેખાઓએ શિવની 3 શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેવી કે ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ. અહીં ત્રિપુંદ્રા તિલક સ્થાનિક લોકો 10 રૂપિયામાં કરી આપે છે. તિલક લગાવતા જ તમારું મન શાંત અને સ્થિર થઈ જશે. આધ્યાત્મિકતાનો અનુભવ થશે. મહાકાલ નામ પાછળનું રહસ્ય જાણીએ. તમને ખબર છે મહાકાલના 2 અર્થ થાય છે. એક કાળ એટલે સમય અને બીજું કાળ એટલે મૃત્યુના દેવ. અને કાળના પણ કાળ એટલે મહાકાલ કહેવાય છે. અહીં તમે 250 રૂપિયામાં VIP દર્શનનો લાભ લઈ શકો છો. શિવજીના 12 જ્યોતિર્લિંગમાંના 2 જ્યોતિર્લિંગ અહીં આવેલા છે, જે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના નામથી ખૂબ જ પ્રસિદ્ધ છે. ભક્તો દૂર દૂરથી બાબાના દર્શન માટે અહીં આવે છે. અહીં તમને એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થશે. મંદિર તરફ જતા રસ્તામાં તમને ભક્તિમય કુર્તા, શિવજીની મૂર્તિઓ, ભસ્મ, પ્રસાદ અને પૂજા સામગ્રી મળી રહેશે. મહાકાલ બાબાના મંદિરનો દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાત્રે 9:30 સુધીનો છે. પણ જો તમે ભસ્મ આરતીનો લાભ લેવા માંગતા હોય તો 2-3 દિવસ પહેલાંથી જ બુકિંગ કરાવી લેવું. અહીં તમને વર્ચ્યુઅલ ભસ્મ આરતીનો લાભ પણ લઈ શકો છો, જે તમને મંદિરના પાસેના કોરિડોરમાં મળશે. ભસ્મ આરતી સવારે 4 વાગે થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર શિવજીએ દૂષણ રાક્ષસના પ્રકોપથી નગરવાસીઓને બચાવી તેનો વધ કર્યો અને મહાકાલના રૂપમાં અહીં બિરાજમાન થયા. માન્યતા છે કે દૂષણ રાક્ષસની ચિતાની ભસ્મથી મહાદેવનો શૃંગાર થયો હતો. ત્યારથી મહાકાલ બાબાનો ભસ્મથી શૃંગાર થાય છે. नीचे क्या बोले न बबूत थोड़ा के पाछे नाचे सबूत मस्ती में जावे कैलाश कूट थोड़ा बाजे डम 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 रू पकड़ बम 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 लहरी पकड़ बम 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 लहरी थोड़ा मार दे भीतर का मेरा अंधकार क्षमा प्राप्ति बालक मैं भी कल का सूं कर का मन कटारी दियूं अरे काट ले मन का मेरे मन का न्यू सब
जानू तन सब बेरा है अंधकात तू तो सब नहीं दे रहा है बोला मेरे बोला मेरे बोला मेरे बोला मेरे तू ही अंधेरा तू ही सवेरा है देवों का भी दानव का भी तू पूजा है मानवता की तू रावण का हर रमा रमा तेरी गैल अमर कांवड़ झाकी पकड़ बम 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 लहरी पकड़ बम 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 लहरी तीर शमाया छल कपट आदि कसम राख कर सब तन जला दी चरण शरण में भगत उस बोला मेरे मन में वास कर बड़ा दे भला भी कतापी अहंकार ना अभी बड़े प्रतापी भरम बने ना हानि करे तू ही है एका तू ही रचेता स्वामी विनाशी पारिया भी बट स्वांग रज जो कभी मचलता मन नादान समझ मन माफ करती प्राण बटे जो कभी विफलता पर वरदान में पट मेरा साफ कर घोड़ा मेरे घोड़ा पकड़ बम 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 लहरी पकड़ बम 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 लहरी घोड़ा नाथ तू दीनानाथ तू नीलकंठ मेरा भंडारी घोड़ा नाथ तू दीनानाथ तू नीलकंठ मेरा भंडारी घोड़ा नाथ तू दीनानाथ तू नीलकंठ मेरा भंडारी घोड़ा मेरी तू पूजा है मानवता की तू रावण का हर रमा रमा तेरी गैल अमर कांवड़ झाकी पकड़ बम 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 लहरी पकड़ बम 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 लहरी तीर शमाया छल कपट आदि कसम राख कर सब तन जला दी चरण शरण में भगत उस बोला मेरे मन में वास कर बड़ा दे भला भी कतापी अहंकार ना अभी बड़े प्रतापी भरम बने ना हानि करे तू ही है एका तू ही रचेता स्वामी विनाशी पारिया भी बट स्वांग रज जो कभी मचलता मन नादान समझ मन माफ करती प्राण बटे जो कभी विफलता पर वरदान में पट मेरा साफ कर घोड़ा मेरे घोड़ा पकड़ बम 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 लहरी અને હવે આવશે અદ્વિતીય અને અવિસ્મરણીય ક્ષણ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. ચાલો તો દર્શન કરીએ શ્રી મહાકાલ બાબાના. જય મહાકાલ. महाकाल महाकाय महाकाल जगत्पते महाकाल महायोगी महाकाल नमोस्तुते महाकाल महादेव महाकाल महाप्रभो महाकाल महारुद्र महाकाल नमोस्तुते महाकाल महाज्ञान महाकाल तमोपहन महाकाल 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 नमोस्तुते भवाय च नमस्तुभ्यं शर्वाय च नमो મંદિરના બગીચામાં જ શેષનાગ સાથે શિવજીની મૂર્તિ એક અદ્ભુત આકર્ષણ ધરાવે છે. ત્યાં બહુ જ શાંત વાતાવરણ હતું. शंभो ओम शंभो ओम महाकाल मेरे स्वामी भोलेनाथ तेरे चरणों में जग सारा मग्न रहे श्री महाकाल अंतर्यामी भैरवनाथ सारे भक्तों के कष्टों को दूर करे अलग अलग है नाम तेरे पर काम है तेरा एक हाथ जोड़ सब नमन करे सब करे रुद्र अभिषेक भोले का जो ध्यान करे वो काम करे है नेक देवों के हैं देव हमारे हर हर महादेव बोलो योगी बोलो मंत्र बोलो शंभू शिव शंकर तेरी भक्ति है निरंतर बोलो शंभू शिव शंकर शंभो महाकाल मेरे स्वामी भोलेनाथ तेरे चरणों में जग सारा मग्न रहे श्री महाकाल अंतर्यामी भैरवनाथ सारे भक्तों के कष्टों को दूर करे शंभो अमृत की हवा में जो विष पी जाए नीलकंठ चल है ओम नमः शिवाय कण कण में समाए शिव गंगा धराए महा
नमन करे सब करे रुद्र अभिषेक। भोले का जो ध्यान करे वो काम करे है नेक। देवों के है देव हमारे हर हर महादेव। बोलो योगी पढ़ो मंत्र, बोलो शंभू शिव शंकर। तेरी भक्ति है निरंतर, बोलो हर हर महादेव। बोलो योगी पढ़ो मंत्र, बोलो शंभू शिव शंकर। तेरी भक्ति है निरंतर, बोलो शंभू शिव शंकर। शंभो शंभू शिव शंकर। शंभो ગજાસુર સંહાર અને બીજી ઘણી મૂર્તિઓની કલાકૃતિઓ પણ અદ્ભુત છે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં તમે ઉજ્જૈન કોરિડોરની સફરનો આનંદ લઈ શકશો. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.